દ્વારકાધીશ રામ રામ કલેજાને સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગ. આપણો વ્લોગ જે બધા મજામાં દેશો અને આપણે પહોંચી ગયા હતા વાડીએ અને આજે વ્લોગ બનાવી નાખ્યો અને દિલથી તમારો આભાર, કેમ કે આપણા 22K સબસ્ક્રાઈબર પૂર્ણ કરી નાખ્યા છે આજે. તમે દિલથી આભાર અને આવો જ સપોર્ટ કરતા રહેજો. હવે ટાર્ગેટ આપણો છે 50K નો, જલ્દીથી 50K પૂરા કરી નાખજો. અને અટાણે તો આપણે વાડીએ આવ્યા છીએ, જોઈ શકો છો. અને અટાણે તડકોય બહુ છે જો, પણ આમ હે ને શિયાળાનો તડકો લાગે નહીં એટલે આપણે હે ને સારું છે એટલું, એટલે આપણે રખડીએ છીએ. જો ત્રોપા તો છે, હવે જોઈએ ત્રોપા પાકેલા છે કે નહીં. પાકેલા જ નથી હજી તો, હાવ નાનુકડા છે, 2-3 મોટા છે. બાકી દાગડી પીત અને મજા કરે, ફૂલ બાકાજીકી કરે. નટાણે તડકો છે એટલે પીવાની પણ મજા આવે. પણ હવે આમાં બાઈક ભમરાના નીકળ્યા, હવે આપણે શું કરીએ. ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે, એમાં તમે સપોર્ટ કરતા રહેજો. અને જોઈ લે નીચે મેં મેન્શન કરેલી છે આઈડી, એમાં સપોર્ટ કરાવી દેજો. અને આપણે એમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું. હમણાં દીરીક બંધ કર્યું છે. નારિયેલી તો આવી છે, જોઈ લે એક તો મોટી થઈ ગઈ, આ બે હજી નાની છે. હજી એના ગ્રોથ થતા બહુ વાર લાગશે અને હજી એના ત્રોપા તો કંઈ આવે, પણ એ તો હવે વિચારી તો ન હગી. અને એ બધું આ કુદરતી રીતે મજા જ એવા રાખે. ને લીમડો હે એટલે આમ શાક સુધારવું એવું કરવું હોય તો લીમડો ફાટામાંથી તોડીને કરી નાખવાનું હોય ને, એ તો સાંજે મજા આવે. મિત્રો વાડિયાથી ઘરે આપણે આવી ગયા છીએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.